રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। રાજકોટ ક્ષત્રિય સમાજ ભવનમાં ધરણા પ્રદર્શન। પદ્મિનીબા વાળા સહિત ક્ષત્રિય મહિલાઓના ધરણા। પદ્મિનીબા વાળાએ અન્નજળનો ત્યાગ કર્યો છે। રૂપાલા સામે નારાજગી હવે ક્યાંક જે છે આંદોલન પર પહોંચી છે અને અન્નજળનો ત્યાગ કર્યો છે પદ્મિનીબા વાળાએ। મયુર અમારી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે। રાજકોટ હવે ક્યાંક આ પ્રકારે પણ આંદોલન કરવામાં આવી રહ્યું છે ઉપવાસ કરીને અને પદ્મિનીબા વાળાએ અન્નજળનો ત્યાગ કર્યો છે। શું માંગ છે? કેટલા દિવસ તેઓ અન્નજળનો ત્યાગ કરશે? શું વધુ માહિતી? બિલકુલ પ્રીતિ, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ જે છે તે પદ્મિનીબા વાળાએ કર્યો છે અને હાલ આજથી જે છે તે ક્ષત્રિય સમાજની જે વાડી આવેલી છે ત્યાં પદ્મિનીબા વાળા તેમજ ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેમના દ્વારા જે ધરણા જે છે તે યોજવામાં આવશે। ગઈકાલે જે બેઠક હતી તે પણ નિષ્ફળ રહી છે। આપણી સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતે જોઈ રહ્યા છો? ગઈકાલની બેઠક પણ નિષ્ફળ રહી હતી, આજે શું કાર્યક્રમ? ગઈકાલની બેઠકમાં તો નિર્ણય લઈ જ લીધો છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ જ થવી જોઈએ। જે ક્ષત્રિય સમાજ હતો એને ફેવરમાં અમને એમ જ કીધું કે રૂપાલા સાહેબની ટિકિટ રદ જ થવી જોઈએ। આજે અમારી ઈ છે કે ધારણા અમારી આ જ રહેશે। અમે આજે અહીંયા ધારણા ઉપર અહીંયા બેસવાના જ છીએ। અમારા પદ્મિની દીદીએ જે આંદોલન ઉપાડ્યું છે એ પૂરું કરીને જ રહેશે અને એ જે અસલ ક્ષત્રિયાણી છે એ જે હાથમાં કામ લે છે એ બધું પૂરું કરીને જ રહેશે। આપ શું કહેશો? જે પ્રમાણે ગઈકાલે મિટિંગ કરી તેમાં પણ નિષ્ફળતા મળી છે? કાલે જે મીટિંગ કરી એમાં નિષ્ફળતા મળી છે કેમ કે અમારા ઓલામાં ડિસિઝન આવ્યું નથી। અમારે સમાધાન આજે નહીં કાલે નહીં, ટિકિટ અમારે રદ જ થવી જોઈએ। પદ્મિનીબા વાળા પણ આપણી સાથે છે। આજે શું કાર્યક્રમો રહેશે? ગઈકાલની જે બેઠક હતી તેમાં કોઈ સમાધાનની વાત જે હતી તેમાં પણ કોઈ નિષ્ફળતા જે છે તે મળી છે? જી, એવું કહ્યું છે કે ભાઈ અમે લોકો વાત મૂકીશું, પણ એ જ વિચાર આવે છે કે એક વ્યક્તિ માટે આટલું બધું કરે છે ભાજપ પાર્ટીને જ નુકસાન છે અને એ વ્યક્તિ કોઈ એવું સારું વ્યક્તિત્વ ધરાવતું નથી। આજે આ જોજો બધા કે એનું શું બેકગ્રાઉન્ડ છે અને અમે સાચા વ્યક્તિઓ છીએ અને ક્ષત્રાણી જો વટે ચડે ને તો કાં મરે ને કાં મારે। મારી ઉપર મેડિકલ ચેકઅપ રાખવાની પણ હું મંજૂરી આપું છું। એવું નથી કે અમે એક નાટક કરી રહ્યા છીએ। અન્નનો દાણો હું ત્યાં સુધી નહીં લઉં જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય। આજે કોણ કોણ અહીંયા ધરણા ઉપર બેસવાના છે ને શું કાર્યક્રમ રહેશે આજનો? અમારા લેડીઝો બધા અહીંયા છે જ બેસશે। અમારે ને કાર્યક્રમ છે અમારે સાંજે 5 વાગે। અમે શેરીએ રૂપાલાભાઈના પોસ્ટર અમે બધે લગાડવા જાશું કે રૂપાલાભાઈને વોટ નહીં। અને અત્યારે તો હવે 18 વર્ણો અમારી સાથે છે કે જો એક નારી છે ને એ નારાયણી છે, જો એનું માન ન હોય ને તો આખી પૃથ્વી ધ્રુજી જ આવી જોઈ। નારી તું નારાયણી કહેવત છે ને, એટલે એને આટલું જો સરકાર નથી કરી શકતી તો અમને પણ આજે તો એમ થઈ ગયું છે કે બીજેપી પાર્ટી અમને સાથ સહકાર આપે। અન્નજળનો ત્યાગ કર્યો છે, જોહરની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જી હા, ચોક્કસ। જો અમને હજી આમાં ન્યાય નહીં મળે તો જરૂર પડે હું જોહર ચોક્કસ કરીશ। અન્ય મહિલાઓ પણ આપણી સાથે છે, આપ શું કહેશો? કઈ રીતે જોઈ રહ્યા છો? આજે શું કાર્યક્રમો રહેશે? અમે સાંજે બધાને ત્યાં બાયકોટ જે સ્ટીકર અમે કીધું છે એ બધા લેડીઝોને બોલાવીને ઘરે ઘરે દેવા જવાના છે। પ્લસ કે જરૂર પડશે તો ઘણાય લેડીઝો એવું કહે છે કે અમે પણ અન્નનો ત્યાગ કરશું। ઘણાય કહે છે પણ અમે દીદી ના પાડે છે કે નહીં, હું એક અત્યારે કરું, પછી જરૂર પડે તો તમે બધા કરજો, કેમ કે બધાને નાના નાના ભૂલકાઓ હોય, ઘરની જવાબદારી હોય, એટલે દીદી ના પાડે છે। અને બાકી કાલથી તમને બધાને ખબર જ છે કે આમ તો હું 12 દિવસથી દીદીની સાથે છું। 12 દિવસમાં જો કે એને અન્ન તો ક્યારેક ખાવા મળ્યું હશે, પણ કાલથી તો એમને સાવ અન્ન મોઢામાં નથી નાખ્યું। આપણી સાથે ક્ષત્રિય મહિલાઓ, તેમનું પણ કહેવું છે તેમને અન્નજળનો ત્યાગ તો કર્યો છે, જરૂર પડશે જોહર પણ કરશે। મહત્વની વાત તો એ છે કે હજુ 12 દિવસ જેટલો સમય થઈ ગયો છતાં પણ ભાજપ પાર્ટી દ્વારા કોઈ નિર્ણય જે છે તે રૂપાલાની ટિકિટ લઈને લેવામાં નથી આવ્યો। એટલે પ્રતિદિન રોષ જે છે તે ક્ષત્રિય સમાજની અંદર અત્યારે વધી રહ્યો છે અને અલગ અલગ કાર્યક્રમો જે છે તે ગુજરાતભરમાં કરવામાં આવી રહ્યા છે।